હજી તો હુઈ રહ્યો હોય ઉભો ના લે ખબર નહીં પડતી દાડો કેટલા આવ્યો જોઈ હું હે ઉભો થા તને ખબર જ પડતી નહીં દાડો ઊંચી નહીં જો તું તો ખરો કેટલા આવ્યો છે બપોર સડ્યો મારું દાતર કેમ લઈ લીધું તી અધર ચડવા નથી દાતર મારું લઈ લીધો હા કે તું આવા આળસુ તો જોઈ લે એટલું દાતર નહીં પાડી તો અરે આળસુ નહીં જીઓ પણ વેલા વેલા જીઓ સડે અરે તારાથી તો કંટાળો છે તારે વહેલું દાતર નહીં પાડી કેતા આ જિંદગીમાં શું કરવાના છે કંટાળી જો શું એનાથી તો ના રોજ તમારું લેચીઓ પૂરું કરશે એકદમ હું મરી ગયો તો પછી તમારે પૂછા ઊંઘશો પૂછા મરી જાઓ તમે તો જો આ ચા મેલવાનો હેડ ફટાફટ ચા મેલજી તમે શું વેલા વેલા કૂતરાવાળી કરો છો ચમ કૂતરાવાળી એટલે તાણી દાડું જો નહીં કે ફસ ફસ એટલે બહુ જ કરો તાણી ખબર નહીં પડતી વહેલા ઉઠીને ચા મેલ લઈએ કોમે જવાનું હોય છે અરે પણ વેલા તમે ઉઠો છો મેલ લેતા હોય તો એટલે હું ચાય મેલ આલું તને ના તમે શું કરશો તાણી ઘેર બેઠા અમે ખેતરનું નહીં સંભાળતા ચિયા ખેતરનું ખેતર વર્ષીનું માટીનું અલ્યા ખેતરમાં ચોકડ મજૂરી કરીને ખાશે નહીં ખબર પડતી ના મજૂરી તો કરો જ છે કે તમને જો દેખાય છે મજૂરી તારા ઢોરાનું એકલું નું હોય છે વધારે નહીં હોતું વાત કરશી મજૂરી જઈને હું પૂરું કરું છું તે વાત કરો સાર લાંબી એવી વાત નહીં કોઈ એવી તેવી વાત નહીં હાથ રહી જશે હાથ એટલે તે હું તમે કરો છો ના રોજ વધના પીવા નહીં જોતા આખો દાડે પીપીને પછી આખું શરીર બગાડ્યું છે તારું એટલે ચાણી હાલે પીવા લઈ જોઈ શીખતા કોણ હાલે તને પીવાના એટલે માગે એટલે વળી ઘણો બખાડો કરશે પછી પૈસા આલજી એટલે એવા પૈસા ગમે એટલે ના આલુ તે વાત કરશી મજૂરી હું કરું છું તું નહીં કરતો યો આ તો જેમ અમે મફતું બેઠું ખાતા હોય ને એવું તો વિચાર કરે છે સારું એ બખાડ્યો કે તું પેલા ચા લઈ લાવા છો ફટાફટ ચા મિલ છે પૈસા લાવો એટલે કાલ વધના નતા આલ્યા તને પૈસા કે પૈસા કાલ વધના તને ચા લેવા આલ્યા છે મી હવે બાપ મન નહીં આલ્યા એટલે હું વાત કરી છે કાલ વધના હું ગોમથી આવ્યો તને પૈસા નથી આલ્યા ના નહીં આલ્યા મને એટલે હું નહીં આલ્યા જૂઠું બોલે નહીં તું લાગે પીજો નહીં નહીં વિધું છે તો પૈસા ચો મેલાઈ કે તું જાય નહીં હોય પૈસા ચો મેલે નહીં પૈસા વપરાઈ ગયા અલે હા વાપરાતી પૈસા આવી રહ્યા એટલે પીજો નેટ કરીને ઘર ચાલવું છું આ મજૂરી કરી હું પૈસા લાવું છું તું પીવા ગાડી છે બધું એટલે પણ તમને ખબર તો છે કે મેં પીધા વગર નહીં ચાલતું એટલે પણ હું શું પીએ તું 50 રૂપિયા પીજો તો 50 રૂપિયા તો શું અડે હવે એટલે કે 50 રૂપિયા હું અડે એટલે તને સા લેવા આલ્યા તમે પૈસા આવી રહ્યા સારું બખાવ નથી કરો લાવ બીજા ડો લેતા આવું હવે બીજા ચોટ લાવું તને ખબર તો છે મજૂરી કરે આખો દાડે તાણા હોદના આવી છે આપણા અટાયણાના નહીં કરમોસા કે નહીં ખોડ કે નહીં તેલ કે મરસું છે લગી રે નહીં તો લાવશો ડો તમે હાલ લાવો ને ચાનું કરો ને આપણે એટલે ચોથી લાવશે ચી મિલમાં સી આપણા પૈસા ભરેલા તમે તો ખંટાળેલા હશી એટલે હંતારેલા નહીં આખો દાડો મજૂરી કરું છું તાણા લાવું છું પૈસા નહીં મફત આવતા વાત કરી છે એમને બસ વાપરીને હેડ્યો આવી છે એમને નહીં વાપર્યા મારા કોમના વાપર્યા છે એટલે કોમના નહીં તું દારૂ પીને જોઈ એટલે વાત કરો ટુવા નથી પેલો ટુહાના મેલું તો હું કરું તો કંટાળો છે તારાથી તો નામ પાડી કેતા નોખો આલ્યો તે રહીતા નોખો અમે જોતો નહીં તું શું કરી લે ઓલી બાજી કટકો કરતો નહીં લાવ તેલની બધું હું નોખો રહી જાયો એટલે ચોથ લાઈને આલું હું જુદો રહ્યો હોય કન તારે કને આલે તું મને તો આલ્યું છે તમને ના વાત કરીશ બધું પૂરું નેટ કરું છું કાકાએ હંગર્યું છે ને એ બધું તમે એકલા લઈ ગયા છો ઓએ કાકો તો બસકા બધે જાય મને વાત કરીશ ઓછું બોલાય ને હવે નેટ કરીને તને મોટો કર્યો છે મોટો તો કરવો પડે વાત કરો જાણો છો હું ના હવે વાતો પર મારી હવે ઢોરોનું કરજે હું મજૂરી દઉં છું હું તો સાપી લે કન કરી ગયા ઢોરોનું કંટાળો આવી ગયો તારાથી તો પછી આખો દાડો બખાડો કરી એટલે કોઈ નળા હતાવાનું હોય કર કોમ કરીને આવજો પાછા પૈસા લઈને આવજો આઈ ગયા છે કોના લોમની ઓળિયો કોઈ દાડો ના મટી મારે તો કાયમ જ તો તારે કેટલું હમણાં કરવાનું તો જો લે બારે આવજે એટલે હવે શું રહી ગયું રહી કોઈ નહીં છું હું શું કહું વાતો પર આ ટોરન સાર પૂરો કરજે ને ઘરથી હલતો ના પાછો ચોકન છે પીવાના નહીં જતો એમ એટલે પૈસા હોય તો પીવા જકે તારો તો વિશ્વાસ નહીં થતો તું તો ગમે તે કરીને પી લઈશી વાત કરીશી પાછી મેલી નહીં પીજો ઓએ અને તમે પા પૈસા આલો મજી બાળી દારૂ ગતું છોડતો જ નહીં એટલે જીવ બાળી પર તને નહીં દેખાતું હું કેટલો મજૂરો કરી પૈસા લાવું છું ઓ દેખાય છે જો તમે દેખાય છે તે હું મજૂરી જાઉં છું લ્યો કઈ જતા રે એટલે પીવા ના જાતા શું પીવા જ થોડે પૈસા હોય તાણી પીવા જકે
બોલીને જતા રહ્યા કે પીવા ના જાતો ચોકન જલ્યા પૈસા હોતા ને પીવા જકે પણ ના આજ ગમે તે કરીને પીવું જ પડશે આશી રાતની ઊંઘે નહીં આવી કશું નહીં આવ્યું જેમ કે કાલનું પીધું જ નહીં કોદના વળી પસાનું પીધું તો ખોખડે લઈ શું કરવાનું લેસનો આજ ગમે તે કરીને કોઈ ઓળ કરવો પડશે કેમ કે વિધા વગર તો સાવાનું નહીં એટલે કોઈક વિચારી એમ પ્લાન બનીને પીવો પડશે આતંક જ અડે પેલો લેહડો બાલય આઈ જા બળુપા ઓય લેહડજો લેહડો બાલે ચાલ આવવાનું કીધું તું ને હવે બળુપા ચા તો હમણાં દવા છે ને એટલે આઈ જા હે એટલે થોડુંક વહેલો મંગાવવાનો તો એમ ચાલ વહેલો બળુપા એટલે આજ ઉઠ્યો તારનો ચા નહીં પીધો એમ નહીં પીતો ચા ના ઉઠ્યો ને તે મોડું થતું કીધું વેણવા જવાનું મોડું થાય ને તે હેડી ગયો હું બળુપા અને આજ થોડોક મોડો ઉઠ્યો તો એવું છે એમ હા અત્યારમાં ચા ના પીએ ને તો આખો દાડો કશું કામ કરવું જ ના ગમે આમ તો ના વાત તો તમારી સાચી છે ચા પીવો ના ગમે પણ અમે મારે તો ઘેર મેલેલો હોય ને તોય મને પીવાનું મૂડ જ નહીં થતું કેમ પીવાનું મૂડ નહીં થતું એટલે તમને ખબર તો છે અમારે દારૂડિયાની રોજ રોમેણો હોય છે શું કરવાનું એટલે બળુપા અજીવજીને બંધ નહીં કર્યો દારૂ ચો બંધ કરે છે બાલે કંટાળી જો શું આનાથી તો અરે પણ બળુપા તમે આમ તો ગોડા છો ચમ ગોડો છું એટલે અરે અત્યારે દવાઓ ચીવી આવી છે લાઈન પઈ દો કે એટલે દારૂ બંધ કરી દે એટલે બાલે હું દવાની વાત કરો છો તઈ ડબડો લાવ્યો છું દવાના આમ બધા પી આમ એને ખબર ના પડે ને એ રીતના પઈ દીધા છે પણ તોય હમુર તો બંધ નહીં થતો એને તોય બંધ ના કર્યો તાણી બળુપા પણ આ તો ના ચાલે તાણી સમજે થાય છો એટલે દારૂ બંધ કર પણ હમુર તો બંધ કરે તો ઈમો એનું શરીર કેવું થઈ ગયું છે હાવ કે હવે હા પટી ગયો છે બળુપા હા તો ગમે તે ડોક્ટર જોડે જો અને દારૂ ગમે તે કરીને બંધ કરાવો યા બાલે તમને શું વાત કરવી ડોક્ટર જોડે તો લઈને જોતો અને ડોક્ટરને કોનમાં હું સોને કીધું કે સાહેબ ઓને એમ કોક લીવર પટી ગયું છે તે ડોક્ટરને હું કે ખબર છે હા. ડોક્ટરે એને કીધું કે તમારે લીવર પટી ગયું છે તે ડોક્ટરને કે મારે ભલે લીવર પટી ગયું હોય ને તો સાહેબ એક કિડની વેચી મારો અને એનું બીજું નવું લીવર નાખો પણ દારૂ તો આજે બંધ નહીં કરું કાલે નહીં કરું ડોક્ટરને એવું કીધું તાણી હવે શું કરવાનું પણ બળુપા હવે છે ને ડોક્ટર ને કે દવાથી ના બંધ થતો હોય ને હા. તો હવે તમે બરોબર નો છોડી નાખો એને લે બાલે જુડવામ તો ચો બાચી જ મેલું છું રોજ માર ખાય મારા હાથની હમણાં વચમાં નતો પગ ભાઈ નાખ્યો મીએ ના ના ભાગે તૂટે એવો ના મારવાનો પણ તોય પણ શું કરવાનું પગ ભાજો ને તોય ઘેર ના ઘેર સેવા તો મારે જ કરવી પડી અને હોમું 2 મહિના ઊંચી મૂચો નો કોમે ના થઈ ગયો તો એ બધું મારે ને મારે સંભાળવાનું કે એટલે બળુપા હવે એવું એક કામ કરો તમારે છે ને એને પૈસા આલવાના જ નહીં દારૂ પીવા માટે ઓ અમે બાલે મૂચા પૈસા આલું છું ઘરમાં જ આ ચોક મજૂરથી આયા હોય ને અને ઘરમાં સોને મને હું હંતાળી મેલ્યા હોય ને તો એ રહ્યો હું જીન ચોકથી લઈ જાય પણ બળુપા હવે ક્યાં ના મેળવાના પૈસા ગુંદામાં જ રાખવાના મજૂરી ના આવી ને હા. ગુંદામાં જ રાખવાના ના વાત સાચી છે તમારી કેવી અમે હું ઘેર પૈસા રાખું ને રાખો જ ના હા અને જે સામાન જોતો હોય જાતે જઈને લઈ આવવાનો ના વાત સાચી છે હા બરાબર હા 11 થવાનું તું જેમ નિહાળ નહીં ગયો તું કાકા બોલપેન નહીં એટલે બોલપેન ના એટલે નિહાળ ના જવાનું કાકા લખવા બોલપેન ના જોવે તો પણ કઈ હોતા તું કી ના મને દૂધ ભરે મોળા મોળા આજ છો કે એ તો મોડા તો કીધો તો મોડા તો લેતા હોત કે હું ફોન બીજો હતો કે ફોન ના હું હતી હેડો તાણી કેવું તું તારે તે પણ હોતા થોડી સહી હતી તેરી પટી જાય હા લસ્યું તો પટાઈ જઈ એટલે તું બોલપેન લખી છે કે પછી ફૂંચી મારી છે કાકા લેશન કરું વાત કરો હો આ તો પણ નિહાળ તો જાય આપણે બોલપેન વગર છે ના જવું તે સાહેબ ના પાછી તને કે બોલપેન વગર ચમ આવ્યો કાઠી મેલ છી એટલે એવા તો કેવા સાહેબ છે તે ગાંઠી મેલે તે બોલપેન વગર શું લખવાનું અલ્યા પણ એક કામ કર હા. આપણે ભરતભાઈ દુકાને જાજે તે મારું નામ લેજે તને બોલપેન આલી લે એમ કહેજે કે મારા કાકો હોદના પૈસા આલી લે કાકા એમ તો નહીં હાલતા અલ્યા પૈસા હું તને આલું પણ મારા જોડે છૂટા નહીં ગમે તે કર પણ બોલપેન લઈ આલો મન યા, એક કામ કર હા. તાર ભાઈબંધ જોડે ઉછીની માગજે અને એમ કહેજે કે હું તને કાલ પાછી આલી લેવું ના કાકા હું ના માગું તેમ ના માગી લે તું મને શરમ આવશે એટલે પણ તો જોર આવે જોર નહીં આવતું તમે બોલપેન લઈ આલો હું જતો રહું અલ્યા પણ બોલપેન શું કરવી તારે કહું છું લેશન બાજી મારે હા તો મને ખબર છે લેશન બાકી પણ તાર ભાઈબંધ જોડે માગી લેજે કે ના હું ના માગું એટલે તારે નિહાળ નહીં જાવ એમ બોલપેન વગર તો નહીં જવું અલ્યા બોના આ બધા બોના છે નિહાળ જાતો નહીં તો હુનો હેડ્યો જાય તમારે જેવું ના હોય તો બેહેરી 12 વાગ્યા સુધી
તે કહું છું બોલ પેન લઈ આલ હું નિહાળ જતો રહું. ના બોલ પેન ચીલે પડ્યો ખાઈ પી. ઓય શું કરશો તમે? ક્યાં શું કરશો એમ કહેજો. ઉઈ જાય તમે હુઈ જાયો. આ શેતીનો અમે કરે છે એમ શેતી કરવી પડશે. કરશો શું કરશો? એ તો અમે કરી કરશે શેતી, તમે તો કોઈ કરી કોઈ એમ નહીં. ચલ નહીં કરી તો કાલે ચારા વાળે વાત કરો હો. તે ચાર હતા ઈ તો આખો દાડો મથો તને ખબર પડે ચો તડકો પડે છે. પણ તમારી ચીડે અમે ખર્ચા કરે છે ખેર બેસી રહ્યા લ્યો. તે પણ બોલ પેન લઈ આલો કી. એટલે આ બોલ પેન ચીડે શું કામ પડ્યો પણ તું? કાકા બોલ પેન વગર શું લખવાની કહેજો તમે. એટલે આ હું તને હમણાં 500 ની આલુ એ પણ કોઈ છૂટા ના આલે તો તે તમે જઈને લઈ આવો. એટલે હું ચો જઉં હાલ થાચી ના આવ્યો છું હું. તે પણ આ ગોમ કેટલું શેઠું છે. ત્યાં કોમ શેઠું તો હાકી ના રહ્યું પણ હાલ લાકડા ઉપર ના મને થાક ના લાગે. તે થોડી વાર રહીને જુઓ. એટલી ઘણા તું બેસી રહ્યો હોય તમે ભણતર નહીં બગડે તારું. તે પણ બોલ પેન વગર શું કરું છે. ત્યાં તું જાઉં છે જ નહીં જાઉં તને નિહાળ બોલ પેન વગર નહીં જવું. જાઉં છે જ નહીં જાઉં. કાકા બોલ પેન વગર નહીં જવું કોઈ. એટલે પણ પૈસા બાપા જાકી જા બોલ પેન કોક આલશે તને. કહું છું હું ના માગું. એ હમણાં 500 રૂપિયા આલું તું તો વાપરી નાખી. કાકા તમે બોલ પેન લઈ આવો હું નિહાળ જાઉં નક નહીં જાઉં. તું ની મોની એમ ના મારે પોઠું લેવું પડશે. ના વાત કરો હું તો નહીં જાઉં નિહાળ. તું બેસ બોલ પેન લઈને આવજો. જો એક દાડો રજા પાડી આ મહિના તો પગ ભાગી નાખશો તારો. નહીં પાડું તો બેસ હું હાલ તરત બોલ પેન લઈને આવું છું. ભણતર બગાડવું જો કે હું એમ કરીને ઘેરી આવશે એમ બાકી જે બેઠા આવે છે અસલ. તે વાત કરો બોલ પેન લેતા હું નિહાળ જતો રહ્યો. હા બોલ પેન વગર નહીં જાય નકારો રજા પડશે ને હમણાં સાહેબનો ફોન આવશે મારું પર તો જમ આવ્યો ને તમારો છોકરો. હવે તું બેસ હું બોલ પેન લઈને આવું હાલ તરત. બોલ પેન લાવવી પડશે. બરોબર હા આ રૂ જોવું ને આકર તો ને બગડી ગયું ને ભાઈ. ના ના વાત સાચી, બધું ગોટીઓ થઈ ગયું છે. પેલા જેવું ફૂલતું જ નહીં રૂ. ઈવડો માં પાળી છે ને એટલે બાલે. આ પહેલો એક વારો કદાચ ને આવે ને શરૂઆતનો હા. બીજો થોડો સારો હોય છે. ના ના વાત સાચી છે. બસ તો બગાડ ઉપર જ હોય બધું. ઉવે. આ પેલી મોય લાલ ઈવળ પડે છે ને તે કેરી જ આખી બગાડે છે ને પછી ચોથી રૂ ને હરે. એ વાત સાચી તમારી. હવે દવા ગમે શોટ હોય તો કેરીમ તો થોડી અડવાની છે. જો હવે પટી ગયું. હવે ટાઈમ થઈ ગયો ક્યાં જવાનો. બાલે હું કહેતો તો હા પૈસા હોય તાલજો થોડાક જોવે છે. પૈસા જોવે છે. ઓવે મજૂરી ના આલો મારે નહીં ખોડસા અને તેલ ને એવું લાવવું છે તે. એટલે ખમુરદું નહીં. અમૂર્દું બાલે ચોથી હોય તમને ખબર તો છે. તમને હાલ નતું કીધું કે દારૂડિયો કશું કરબો રહેવા દેતો નહીં. બરોબર હાવ કેવી પરિસ્થિતિ તમારી લે. એટલે આ વાત જ ના કરો બાલય. યા તમે જુઓ ને બધું ખાવું હોય ને તો આમ ખાવાનું ભાવતું નહીં. છૂટે નહીં બડુપા. એ પણ કાલ નહીં આવવાનું. હવે કાલ આવવાનું છે ને આટલું વેણવાનું છે આપણે. હા તો 2 રૂપિયા આલો કાલનું ગણાઈ જાય. હાર હડો તને આવી જજો તને ટાઈમ સર. સારું. ભરાજો ભાઈ શું તું ઉભા રહો. જોયું ખાલી કેવો કૂદ્યો. પાડો ને આ તો ઘોડી છે. લે આ તો પાડું છે. પણ ઘોડી જેવો કૂદ્યો કે ના કૂદ્યો? ના કૂદમ તો કૂદ્યો. એટલે હું શું કહેતો હતો. હા બોલો. પાડો લેવાનું છે તમારે? ના પાડો તો કોઈ લેવાનું નહીં પણ કિંમત કહો. કિંમત? હા કિંમત તો વળી કોને 1000 રૂપિયા. 1000 રૂપિયા ઓવે બચ્ચા ના. ઓવે કશું જ નહીં. એટલે આ તો જેન ચડું પાડું જ છે. જેન ચકડું છે પણ તમે જુઓ ખાલી આમ પાડા આમ ખાલી જુઓ જ ખરા. જો ઝાગડી બેગડી કમ્પ્લીટ છે. આમ પાડું તો સારું છે પણ તમે કિંમત વધારે કરો છો. આટલી કિંમત વધારે કહેવાય. તમે ખાલી એનું મોટું જુઓ. જો જોયા જો હા ભોળો એકદમ ભોળા મોલે ભોળો છે. ના ના ભોળું તો લાગે છે પણ કિંમત ઓછી કરતા હોય ને તો લઈ જવું. કિંમત હોય એટલે 1000 રૂપિયા મૂકવું પડે. મૂકવું જ પડે ને. તો એમ કરો 900 રાખો. ના એમ તો તમારા ફાંડે જ રાખો માં નહીં જોતું. એટલે એટલામાં તો પોહાય લે પણ ઈ. એટલે મારે ના પોહાય. એટલે પોહાય લે એટલામાં હવે તો આની વધારે કિંમત કીધી છે કો. તમે ખાલી પાડો જોવો એક ગનો. તમે હકરી જોતા નહીં. જો હાડકું દેખાય છે કો તમે જો. એટલે મહેમાન હા. જોવામાં તો જોયેલું છે
પણ થોડો અમુક મોટો હોય ને આવડો મોટો બધા જેવો હોય ને તો તમે કોઈક પૈસા આલો ને તો મને પોહાય. એટલે પણ મુઈ પર મને કિંમત જ કીધી છે, પાડોશી એટલી કિંમત કીધી છે. ના, આટલી બધી કિંમત મને ના પોહાય. તમે તાર તમારા પાસે રાખો. એટલે પણ ઉભા તો રહો, તમે તો હેડી જશો તરત. તો પછી તમે કિંમત એવી કરો છો એટલે કિંમત તો વળી કોઈ હવે 800 રાખો. ના, એટલી એ ના પોહાય ને મને. એટલે તમે તો હાવ ભય પડી જો હપણી. એટલે મહેમાન હા મારે હજી હારે ઘેર લઈ જઈને ચાકરી કરવાની, મોટો કરવાનો, પછી વેચો તો કોઈક મારે પૈસા આવે. હા તો તમે મોટો કરશો, તમારે કેટલા પૈસા હશે એમ કહેજો. તે પાછા હાટે ઘેર જઈને ચાકરી નહીં કરવાની, 2-3 નહીં વર નહીં થવાનું એના પાછળ. એટલે પણ ચાકરી તો કરવી પડે. તો પછી તાણ લે લઈ જાઓ હવે તમે 800 લ્યો. ના, અને તમે તાર તમારા પાસે રાખો. અલ્યા ઓ વાત તો પણ તમે તો હરળ ને હેડી જશો. બોલો હવે શું છે? એમ કરો હળા 700 રાખો ને. ના, એટલો એ મને ના પોવાય. એટલે તમે તો હાવચી વાત કરી નાખો છો. મહેમાન હા હું શું કહું ખબર હે? 100 રૂપિયા માલો હોય ને તો હું લઈ જાઉં. એટલે 100 રૂપિયા હોય સારું તો લાવજો, સાલસી એટલા લેજો, પકડો. લ્યો લ્યો રાખો. હે 100 રૂપિયા તો વળ થઈ ગયો. અમે હવે મારે એક કામ કરવું પડશે, ફટાફટ જઈ અને પીને આવતો રહું. નકે મારો મોટો ભાઈ આવી જાય ને, મોટા માથાળો, તો મને ચીકો બોલાવી દે. ફટાફટ પીતા આવીએ. ગટિયા હમુય નહીં દેખાતો. ઓઠે નહીં. અલા ગટિયા ચો જો લે આર્યો. તાળી તો હું નાખી દો હવે. ચો નાખી દો છે. અલા ગટિયા વાય નહીં આર્યો. ચો જો